તો અહીંયા 6 છે એ સૌથી પહેલાં યુદ્ધની અંદર 2 અને 3ને મોકલશે. 2 અને 3ને મોકલ્યા પછી એ 6 છે એ પોતે આવશે. એટલે 6 છે અહીંયા 2 અને 3ને સૌથી પહેલાં મોકલશે. જોકે હવે શંકાને સ્થાન નથી. હવે આની ઉપર આપણે પહેલાં 2 અને 3નો હથોડાનો ઘા મારવાનો છે. એનાથી જો આ ટૂંકમાં ખુલી જાય કે તૂટી જાય તો આપણે 6 વડે ટ્રાય કરશું. આ 7 બાર નથી, 7 બારમાં નામ હોય ને એ નથી. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ 6ની વિભાજ્યતાની ચાવી. એટલે આગળ હજી જોવાના છીએ ઘણી બધી, પણ 6થી આપણે ચાલુ કરવાનું છે. આગળ આપણે છે એ 2, 3, 4 અને 5ની ચાવી છે આપણે જોઈ ગયા છે. આગળની જે ચાવીઓ હતું એવું લાગે તો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. આ વિડીયો છે એની અંદર આપણે ચાલુ કરીએ 6ની વિભાજ્યતાની ચાવી. ઓકે, 1 બાય 1 જોઈએ. જો આપેલ સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. કોઈ પણ સંખ્યા છે, હવે એને શું કરવાનું તો કે 2 અને 3 વડે જો એ સંખ્યાને ભાગી શકાય નિશેષ ભાગી શકાય તો 6 વડે ભાગી શકાશે, બાકી ભાગી શકાશે નહીં. એટલે હવે આની અંદર શું થશે તો કે 6ની આપણે વિભાજ્યતાની ચાવી શીખવી હોય ને તો એમાં 2 અને 3ની ચાવી યાદ રાખવાની. એક તો આપણે 2ની ચાવી યાદ રાખવાની, બીજી આપણે 3ની ચાવી યાદ રાખવાની. હવે 2ની ચાવી શું કે તો 2ની ચાવીની અંદર 0, 2, 4, 6 અને 8 યાદ રાખવાનું છે એકમનાંક. અને 3ની અંદર શું યાદ રાખવાનું તો કે સંખ્યાનો શું કરવાનો સરવાળો. સંખ્યાનો સરવાળો કરવાનો. હવે આ જે આપણે સરવાળો કર્યો એ 3 વડે ભાગી શકાશે તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાશે, બાકી ભાગી શકાશે નહીં. તો 6ની અંદર 2 અને 3ની ચાવી છે યાદ રાખવાની છે. 2ની ચાવીમાં એકમનો અંક છે 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ તો આપણે 2ની ચાવી લગાડી શકીએ. 3ની અંદર સંખ્યાનો સરવાળો છે એ કરવાનો. 3 વડે જો ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાશે. એટલે 6 છે અહીંયા, તો અહીંયા 6 છે એ સૌથી પહેલાં યુદ્ધની અંદર 2 અને 3ને મોકલશે. 2 અને 3ને મોકલ્યા પછી એ 6 છે એ પોતે આવશે. એટલે 6 છે અહીંયા 2 અને 3ને સૌથી પહેલાં મોકલશે. ઓકે, તો 6ની અંદર શું યાદ રાખવાનું 2 અને 3ની ચાવી યાદ રાખવાની. આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલ છે 696. જોઈએ આપણે 696 શું કહેવા માંગે છે. 696 સૌથી પહેલા તો કે 2 અને 3 વડે ભાગવાની ટ્રાય કરવાની. 2ની ચાવી 0, 2, 4, 6 અને 8 યાદ રાખવાના એકમના અંકની અંદર. તો એકમનો અંક અહીંયા 6 દેખાય જ છે ભાઈ. તો આ જે સંખ્યા છે 696 એ 2 વડે વિભાજ્ય જ છે. તો એ આપણને નહીં માનવામાં આવે. એટલે આપણે પહેલા શું કરશું, ભાગાકાર કરશું. દર વખતે પછી આ ભાગાકાર કરવા બેસવાનું નહીં, પછી જોઈને સમજી જવાનું 6 છે એટલે વિભાજ્ય જ હશે, નકર તો ટાઈમ બગડશે આપણો. 2, 3, 6 અહીંયા 0. ઓકે, 9, 2, 4, 8 અહીંયા 1 ને અહીંયા 6, 2, 8, 16 ભાગી શકાય છે તો કે હા ભાગી શકાય છે, એ પણ નહીં છે. તો 2ની ચાવી છે અહીંયા પરફેક્ટલી બેસી ગઈ છે, આપણે એવું કહી શકીએ. હવે આ જે તાળું છે ને આપણે 3 વડે ભાગવા માટે શું કરવું પડે તો આખી સંખ્યાને પહેલાં તો સરવાળો કરવો પડે અંકોનો. શું કરશું 6 + 9 + 6. જોઈએ આનો સરવાળો શું મળે. ઓકે, 6 ને 9 15, 15 ને 6 ઓકે 21. ઓકે હા 6 ને 9, 6 ને 6 12, 12 ને 9 21. ઓકે 21 થશે તો 21 છે 3 વડે ભાગી શકાય. હા ભાગી શકાય. 3, 7, 21 કરીએ એટલે આપણને નિશેષ ભાગી શકાય છે. તો આ જે સંખ્યા છે 696 એને 3 વડે પણ ભાગી શકાય. ઓકે, વિશ્વાસ ન આવે જોઈ લઈએ એકવાર. અહીંયા 3 વડે 3 2 6. ઓકે 9, 3, 3, 9 ઉતાર્યા 6, 3, 2, 6 0 ને 0 આ ભાગી શકાય. તો આખી સંખ્યાને આપણે 2 અને 3 વડે છે એ ભાગી 2 અને 3 છે અહીંયા 2 અને 3 વડે ભાગી શકીએ. તો આ જે સંખ્યા છે 696 એને આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ. તો હવે આપણે 6 વડે ભાગવાની ટ્રાય કરીએ. ઓકે, આખી સંખ્યાને આપણે 6 વડે ભાગવાની ટ્રાય કરીએ. ભાગી શકાય છે કે નથી ભાગી શકાતી. જોકે હવે શંકાને સ્થાન નથી, કારણ કે 2 અને 3થી આપણે ભાગી તો ટૂંકમાં એ સંખ્યા છે નિશેષ આપણે ભાગી શકાતી. તો આને આપણે 6 વડે ભાગી શકીએ. 696 ભાગ્યા 6, 6 1 6. ઓકે 0, 6 1 6, 3 અને ઉતાર્યા 6, 6. ઓકે ભાગી શકાય છે તો કે હા ભાગી શકાય છે. તો આખી સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીએ. ક્યારે તો જ્યારે આપણે 2 અને 3ની ચાવીનો ઉપયોગ કરીએ ત્યારે. ઓકે, હવે આની અંદર આપેલ સંખ્યાને 2 અને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ
આપેલ સંખ્યાને 6 વડે ભાગી શકાય. ઓકે, અહીંયા જે આપેલ હતું એવી રીતે જ છે. આ એક્ઝામ્પલ છે. હવે આપણને એક એક્ઝામ્પલ આપેલ છે 5376. 5376 અહીંયા ટ્રાય કરીએ. 5376 આ આપણી સંખ્યા છે. હવે આની ઉપર આપણે પહેલા 2 અને 3નો હથોડાનો ઘા મારવાનો છે. એનાથી જો આ ટૂંકમાં ખુલી જાય કે તૂટી જાય તો આપણે 6 વડે ટ્રાય કરશું. સૌથી પહેલા 2 વડે ટ્રાય કરીએ તો એ એકમનો અંક શું દેખાય તો કે 6. તો આ જે રકમ છે આને 2 વડે આપણે ભાગી શકીએ, એ પણ નિશેષ. ટ્રાય કરીએ 5376. ઓકે, 2 2 2 4 1 3 2 6 12 1 ઉતાર્યો 7 2 8 16 ઉતાર્યો 6 2 8 16. ઓકે, જો ભાગી શકાય છે 2 વડે તો કે હા ભાઈ નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા 2 ની ચાવી છે લાગી ગઈ છે. હવે આપણે જોઈએ 3 ની ચાવી. 3 ની ચાવી માટે તો કે સરવાળો કરવો પડે. ઓકે, કરીએ. 5 + 3 + 7 + 6 7 ને 3 10 10 ને 5 15 15 ને 6 ઓકે 21 થાય. તો આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ. આગળ જે જોયું હતું 5376 ભાગ્યા 3 3 1 3 અહીંયા 2 ઉતાર્યા 3 7 21 2 7 3 7 21 3 8 24 3 9 27 3 2 6 ઓકે 3 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. તો આ જે સંખ્યા છે ને 6 વડે નિશેષ ભાગી શકાતી જ હોય છે. ઓકે 5300 ને ઓકે આ સંખ્યા 6 વડે ભાગી શકાય છે. જોઈએ આપણે. ઓકે 6 ને 9 54 થાય. 6 8 48 અહીંયા 10 કોણ અહીંયા 4 13 માંથી 8 જશે એટલે 5 અહીંયા 0 અહીંયા 7 6 9 54 અહીંયા 3 ઉતાર્યા 6 6 36 આવી રીતે કંઈક થાય. 896 છે આપણું ભાગફળ મળે છે અને 6 વડે આપણે આને નિશેષે ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કઈ રીતે ખબર પડે તો સૌથી પહેલા 2 વડે ટ્રાય કરવાની, એના પછી 3 વડે ટ્રાય કરવાની. એ સંખ્યા વડે જો આપણે ભાગી શકીએ 2 અને 3 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને આપણે 6 વડે છે એ ભાગી શકીએ. ઓકે 6 ની ચાવી કંઈક આવી હતી. આગળ જોઈએ. ઓકે આગળ આવે છે હવે 7 ની ચાવી. તો 7 ની ચાવી જોઈએ. એની અંદર શું કરવાનું છે તો જો 3 થી વધુ અંક ધરાવતી કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકથી બનતી સંખ્યાના તફાવતથી બનતી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આની અંદર શું કે સમજો, કોઈ પણ સંખ્યા છે એક તો અંક કેટલા હોવા જોઈએ તો કે 3 થી વધુ. કોઈ પણ સંખ્યા છે એના અંક છે 3 થી વધુ હોવા જોઈએ. એના છેલ્લા 3 અંકો છે. ઓકે આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ એટલે વધારે સમજાય. 12 7 12 આ 7 12 નથી. 7 12 માં નામ હોય ને એ નથી. ઓકે અહીંયા 12712 છે. હવે આની અંદર શું કરવાનું તો કે એક તો 3 થી વધારે અંકો હોવા જોઈએ. આની અંદર છે હા છે. તો હવે શું કરવાનું છેલ્લા 3 અંક અહીંયા છેલ્લા 3 અંક એટલે અહીંયા 712 થશે. તો એમાંથી આપણે અહીંયા જે આ 2 અંક વધ્યા ને એ આપણે માઇનસ કરવાના. શું કરવાનું તો કે છેલ્લા 3 અંક એટલે અહીંયા 712 એમાંથી આગળ જેટલા પણ સંખ્યા બાકી રહી છે એ માઇનસ કરવાની. તો અહીંયા -12 કરશું. હવે શું કરવાનું 712 માંથી 12 જાય તો કેટલા વધે તો કે 700. તો આ 700 છે એને આપણે 7 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને 7 વડે છે આપણે ભાગી શકશું. ઓકે સમજાય છે કઈ રીતે. કોઈ પણ સંખ્યા છે આના છેલ્લા 3 અંક લેવાના. 3 અંકમાંથી આગળના જેટલા પણ અહીંયા બાકી રહ્યા અંક એ માઇનસ કરી નાખવાના. એનો જે તફાવત મળે જે બાદબાકી મળે એને આપણે 7 વડે ભાગવાની. 7 વડે ભાગી અને જવાબમાં જો આપણને ટૂંકમાં નિશેષ મળે કાંઈ ન મળે શેષ ન મળે તો એ સંખ્યાને આખી સંખ્યાને 7 વડે ભાગી શકાય છે. ઓકે 712 અહીંયા 700 આવ્યા છે. 700 ને 7 વડે ભાગવા એટલે અહીંયા 7 × 7 આપણે ખબર પડે 100 × 7 કરીએ 700. તો આ સંખ્યાને આપણે 7 વડે છે નિશેષ ભાગી શકીએ. 12 712 છે જોઈએ. 12 712 અને 7 વડે ટ્રાય કરીએ. આ જે સંખ્યા છે એ 7 વડે વિભાજ્ય હશે કારણ કે ચાવીની અંદર આપણને કીધું છે કઈ રીતે વિભાજ્ય છે. તો આ સંખ્યાને આપણે એવી રીતે કરીએ એટલે વિભાજ્ય છે. તો ચાવી ક્યારેય ખોટું બોલશે નહીં. એટલે હવે જોઈએ આપણે આની અંદર શું થાય છે. 7 2 14 થઈ જાય એટલે 7 1 ઓકે 7 12 માંથી 7 10 કો અહીંયા 0 ડાયરેક્ટ ખબર પડે ભાઈ
12 માંથી 7 એટલે અહીંયા 5, અહીંયા 0, ઓકે ઉતાર્યા 7, 27 27 49 7 8 56, 7 8 56, અહીંયા 1, ઓકે 7 તો ઉતાર્યા, હવે 1, 7 1 7, 11 માંથી 7 8 9 10 ને 11 એટલે કે 4, ઉતાર્યા 2, 7 6 42, 0 ને 0. 7 વડે આપણે આ સંખ્યાને છે નિશેષ ભાગી શકીએ છીએ. ઓકે હવે આગળ જોઈએ. અહીંયા આપણે કીધું હતું કે ભાઈ સંખ્યાને આપણે ભાગી શકીએ, તો હા ભાગી શકીએ. હવે એક્ઝામ્પલ આપેલ છે 62,734, 62,734. હવે એક્ઝામની અંદર તો કંઈ નાના એક્ઝામ્પલ તો આપે નહીં, ત્યાં એવું જ ન પૂછે કે 84 ને આપણે 2 વડે ભાગી શકાય કે નહીં. ત્યાં મોટા એક્ઝામ્પલ હોય તો અહીંયા આપણે મોટા એક્ઝામ્પલ લેવાની વધારે ટ્રાય કરશું, જેથી થોડું ઘણું કંઈ ઓકે થાય. કેટલા હતા અહીંયા 62,734, 62,734 ભાગ્યા 7 કરશું. ડાયરેક્ટ 7 કરી નાખ્યા છે, જો કે ન કરવા જોઈએ, પણ હવે આપણે સૌથી પહેલાં શું કરવાનું, 7 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું. એના માટે શું કરવાનું, એના માટે કંઈક આવું સ્ટેપ હતું કે પાછળના 3 અંકો છે એનાથી બનતી સંખ્યા માઇનસ જેટલા પણ અંક અહીંયા વધે છે એ આપણે માઇનસ કરશું, એટલે કે 62 વધે છે એમનો, તો 734 માંથી આપણે 62 છે એ માઇનસ કરશું. જવાબમાં આપણને કંઈક 672 જેવું મળે. 734 માઇનસ 62 એટલે 672 કંઈક જવાબમાં મળે. ઓકે હવે 672 ને સૌથી પહેલા આપણે 7 વડે ભાગીએ. ઓકે 7 6 42, 27 27 49, 7 8 56, 7 9 63. 7 માંથી 3 જશે તો 4, 7 6 42. ઓકે ભાઈ આ સંખ્યા છે 7 વડે વિભાજ્ય છે. તો હવે આપણે ટ્રાય કરીએ. હવે જે સંખ્યા છે એને આપણે ટ્રાય કરીએ. 7 6 42, 27 27 49, 7 8 56, 7 9 63 એટલે 7 8 56. ઓકે લીધો દસકો, અહીંયા 5, ઓકે અહીંયા 4 ઘટે એટલે 6 અને અહીંયા 0 7, ઓકે 7 9 63. 7 માંથી 3 એટલે 4, ઓકે 7 તો લીધા, હવે 3, 7 6 42 ઉતાર્યા 1, 7 2 14. નિશેષ છે આપણે આ સંખ્યાને ભાગી શકીએ છીએ. ઓકે આપણે નિશેષ છે આ સંખ્યાને ભાગી શકીએ છીએ. જોઈએ આગળ. ઓકે આ સંખ્યાને પણ આપણે નિશેષ ટૂંકમાં ભાગી શકીએ છીએ. ઓકે તો એવી રીતે છે આપણે કોઈ પણ સંખ્યાની અત્યાર સુધી જેટલી ચાવીઓ જોઈ છે, એટલે કે 2ની જોઈ છે, 3ની, 4 5 6 અને 7, આ જેટલી પણ ચાવીઓ જોઈ આની મદદથી આપણે કોઈ પણ સંખ્યા છે આનાથી વિભાજ્ય છે કે નથી, નિશેષ વિભાજ્ય છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ, તપાસી શકીએ. અને આની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.